જો આ વીમા યોજના લાગુ હોત તો ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોને અરબો ખરબોનું નુકસાન થયું, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર મળી શક્યું હોત. અહીંયા આ યોજના નહીં હોવાના કારણે આખા દેશમાં લાભ મળ્યો. ગુજરાતના ખેડૂતોને શું કીધું? 2 હેક્ટરમાં મર્યાદિત રકમ, અને એમાં આપણે નથી ઘણી વખત માલ લેતા હોય લખ્યું હોય TNC અપ્લાય, નાના અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન. એમ ખેડૂતોને TNC એવી ભાજપે લગાડી હતી કે બહુ ઓછા ખેડૂતોને એનો લાભ મળ્યો. ને એ પણ કેટલા પૈસા હતા કે બિયારણમાં જેટલો વાવેતર વખતે ખર્ચ કર્યો હોય એનો પણ પૂરો ના થાય. સરકારે ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતોનું ભયંકર નુકસાન કરવાનું કાવતરું કર્યું છે. એવા પરિપત્રો બહાર પાડ્યા. આપણે બધા જાણીએ છીએ, આપણે કોઈ દુકાનમાં જઈએ અને કહીએ કે મારે આ મોબાઈલ લેવો છે, તો દુકાનનો માલિક નક્કી કરે ભાવ કે લેનારો નક્કી કરે? તો દુકાનનો માલિક જ કહે ને કે ભાઈ આની આ કિંમત થાય છે, તમારે પોસાય તો લ્યો, બાર્ગેનિંગ કરો 2-5 રૂપિયા આગા પાછા. પણ તમે એમ કહો કે આ મને 10 રૂપિયામાં આપી દો, તો દુકાન માલિક માને નહીં. સરકારે એવા પરિપત્રો કરી દીધા છે કે ખેડૂતની જમીન ઉદ્યોગપતિને લેવાની હોય, સંપાદન થાય તો ખેતીની પોતાના બાપ દાદાની જમીન એનો ભાવ ખેડૂત નક્કી ન કરી શકે. સરકારી અધિકારી કે આટલામાં આપી દે એટલે એને આપી દેવાની. આ ક્યાંનો ન્યાય છે? ખેતરોમાં પોલ નાખવા માટે સરકારે, આ ભાજપની સરકારે એવા પરિપત્રો કર્યા છે કે ઠીક પડે તેમ ઉદ્યોગપતિઓ પોલ ઉભા કરે. ખેડૂતની 5 વીઘા જમીન હોય, એમાં વચ્ચોવચ્ચ પોલ નીકળે ઇલેક્ટ્રિકનો, એ ખેડૂતનું ખેતર જ આખું નકામું થઈ જાય. બાજુમાં સરકારી પડતર છે, ભાઈ ત્યાંથી લઈ જા ને, તો કે ના, ત્યાંથી થોડોક રસ્તો લાંબો થાય ને એટલે ઉદ્યોગપતિને નુકસાન જાય. ખેડૂતને નુકસાન જાય વાંધો નહીં, ઉદ્યોગપતિને નુકસાન ના જવું.